આજે આપણે દર્શન કરીશું સ્વયંભૂ ધારેશ્વર મહાદેવના। ધારેશ્વર ઇતિહાસ વિશે જો આપણે વાત કરીએ તો ધારેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના નાગા બાબા શંકરગીરી મહારાજે કરેલી, જે સંતનો ઇતિહાસ ખૂબ વિશાળ છે। સંત દ્વાદશ જ્યોતિર્લિંગ મંત્ર બોલવા માંડ્યા, સૌરાષ્ટ્ર સોમનાથમ ચતુર્શૈલ્ય મલ્લિકાર્જુન ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકાલમ ઓમલેશ્વરમ પરલ્યમ વૈજનાથમ દંડાગ્નિમ ભીમશંકરમ જેતુ બંદેતુ રામેતુમ નાગેતુમ દારુકામ અને વારાણસમ વિશ્વસમ ત્રયંબકમ ભૂતમિતટ હિમાલય તુ કેદારમ પુષ્પેશમ ચ શિવાલય। આવી રીતના 12 મંત્ર બોલ્યા અને 12 મંત્ર બોલ્યા પછી એને ખાડો ખોદી જોયું તો ત્યાં શિવાલય પ્રગટ થયું અને ત્યારે સંતે કીધું કે આ સર્વના ધાયરા કામ કરનાર દેવ થશે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, આજે આપણે દર્શન કરીશું રાજકોટમાં આવેલ સ્વયંભૂ ધારેશ્વર મહાદેવના। તો ચાલો શિવાલયમાં પ્રવેશ કરીએ અને દર્શન કરીએ મહાદેવના। આપણે પહોંચી ગયા છે મહાદેવના શિવાલયે, તો દર્શન કરી લઈએ સ્વયંભૂ ધારેશ્વર મહાદેવના। હર હર મહાદેવ। મહાદેવ સૌની મનોકામના પૂર્ણ કરે। અહીંયા મહાદેવના દર્શન કરવા માટે દરરોજ હજારો ભક્તો મહાદેવના દર્શન કરવા આવે। અહીંયા શિવાલય એટલી ભીડ હોય કે તમારે મહાદેવના દર્શન કરવા માટે થોડી રાહ જોવી પડે। તો આગળ આપણે દર્શન કરવા જઈશું। અહીંયા અનેક દેવી દેવતાના મંદિર આવેલ છે, તો આપણે એમના પણ દર્શન કરીએ। દર્શન કરી લઈએ રામચંદ્ર ભગવાનના, સીતા માતાના, લક્ષ્મણજીના, હનુમાનજીના। અહીંયા દર્શન કરીશું આપણે અંબે માના, લક્ષ્મી માના, અન્નપૂર્ણા માતાના। આગળ આપણે દર્શન કરીશું સત્યનારાયણ ભગવાનના। દર્શન કરી લઈએ દત્તાત્રેય ભગવાનના। દર્શન કરીએ આશાપુરા માના, ગાયત્રી માના, ખોડિયાર માના। દર્શન કરીએ રાધા કૃષ્ણના। અહીંયા 12 જ્યોતિર્લિંગની તસવીર રાખેલ છે, તો આપણે એમના પણ દર્શન કરી લઈએ। મહાદેવ મહાદેવ। આગળ આપણે દર્શન કરીશું ચામુંડા માતાના, શીતળા માતાના, બુટ ભવાની માતાના। દર્શન કરી લઈએ ચામુંડા માતાના, શીતળા માતાના, બુટ ભવાની માતાના। આપણે દર્શન કરીશું શંકરગીરી મહારાજના, કે જેમને આ શિવલિંગની સ્થાપના કરેલ। તો આગળ આપણે અહીંના પૂજારી પાસેથી થોડો શિવાલયનો ઇતિહાસ પણ જાણીશું। તો આપણે શિવાલયના પૂજારી પાસેથી થોડો શિવાલયનો ઇતિહાસ જાણીશું।
મારું નામ દિનેશભાઈ ત્રિવેદી, હું અહીંયા પૂજારી છું. રાજકોટ ખાતે ભક્તિનગર સર્કલ પાસે ધારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને આ મંદિર એક આસ્થાનું એક કેન્દ્ર છે. લોકો દૂર દૂરથી આવે છે અને ભગવાન ધારેશ્વર મહાદેવના ચરણમાં મસ્તક નમાવે છે. ઇતિહાસની વાત કરીએ તો ધારેશ્વર મહાદેવ નામ એટલા માટે પાડવામાં આવ્યું છે કે ધારેશ્વર જે સર્વના ધાયરા કામ કરનાર દેવ છે, એટલા માટે ધારેશ્વર મહાદેવ નામ રાખવામાં આવ્યું. અને જો આપણે એ રીતના જોઈએ તો લોકો દૂર દૂરથી આવી અને પોતાના મનોરથ પરિપૂર્ણ થાય છે. અનેક લોકો આવે છે અને રાજકોટમાં એક આસ્થાનું આ એક પ્રતીક છે, કેન્દ્ર બિંદુ છે. ધારેશ્વરના ઇતિહાસ વિશે જો આપણે વાત કરીએ તો ધારેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના આ નાગા બાબા શંકરગીરી મહારાજે કરેલી, જે સંતનો ઇતિહાસ ખૂબ વિશાળ છે. અને સંક્ષિપ્તમાં જ આપણે ટૂંકમાં વાત કરીએ તો શંકરગીરી મહારાજ અહીંયા આવી અને ધારેશ્વર દાદાની સ્થાપના કરેલી હતી, જેને આપણે કહીએ કે ત્યારે ફક્ત ખાલી એમને એ સંત રહેતા હતા. અને પછી બધા ભક્તો ભેગા થઈને કીધું કે ભાઈ અહીંયા આપણે શિવાલય હોય તો સારું રહે અને શિવની પૂજા થાય. ત્યારે શંકર મહારાજે કીધું કે અહીંથી તમે 12 ડગલા ભરો. એટલે એક ભક્ત 12 ડગલા ભરવા માંડ્યા. આ બાજુ એ સંત દ્વાદશ જ્યોતિર્લિંગનો મંત્ર બોલવા માંડ્યા. સૌરાષ્ટ્ર સોમનાથમ ચતુર શૈલ્ય મલ્લિકાર્જુન ઉજ્જૈન્યમ મહાકાલ મોંકાલ મોંગલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ દંડાગ્નિમ ભીમશંકરમ જેતુ બંદે તુ રામેતુમ નાગેતુમ દારુકાવને વારાણસમ તુ વિશ્વસમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ ગુસ્મેશમ ચ શિવાલય. આવી રીતના 12 મંત્ર બોલ્યા અને 12 મંત્ર બોલ્યા પછી એને ખાડો ખોદી જોયું તો ત્યાં શિવાલય પ્રગટ થયું. અને ત્યારે સંતે કીધું કે આ સર્વના ધાયરા કામ કરનાર દેવ થશે. જે કોઈ ભાવ ભક્તિ શ્રદ્ધા પૂર્વક સાકર અને શ્રીફળની માનતા માનશે, જે કોઈ ભાવ ભક્તિ શ્રદ્ધા પૂર્વક એના શરણે આવી અને મસ્તક નમાવશે, એના સર્વ ધાયરા કામ પરિપૂર્ણ થશે. એટલા માટે ધારેશ્વર મહાદેવ નામ રાખવામાં આવ્યું. હવે અમે ધારેશ્વર મહાદેવ મંદિરમાં અત્યારે અહીંયા ટ્રસ્ટ સંચાલિત છે અને આપણા જે સનાતન પર્વમાં જે કાંઈ બધા જે ઉત્સવો આવે છે, જે તહેવારો આવે છે, બધા તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમ કે આપણે જોઈએ શ્રાવણ મહિનો છે તો શ્રાવણ મહિનામાં પણ ખૂબ ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવે છે. અને દરેક રામનવમી છે, કૃષ્ણ જન્મોત્સવ ઇત્યાદિ બધા તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હું આશા રાખું છું મહાદેવના શિવાલયનો વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમે પણ રાજકોટ આસપાસ આવો તો સ્વયંભૂ ધારેશ્વર મહાદેવના દર્શન કરવા જરૂર આવજો. તમને મહાદેવના તો દર્શન થશે જ, અનેક દેવી દેવતાના પણ મંદિર આવેલ છે, તેમના પણ દર્શન કરી શકશો. આ શિવાલયના લોકેશનની વાત કરીએ તો રાજકોટમાં આવેલ ભક્તિનગર સર્કલ પાસે આવેલ છે ધારેશ્વર મહાદેવનું શિવાલય. સામે દેખાય તે છે રાજકોટમાં આવેલ ભક્તિનગર સર્કલ. ભક્તિનગર સર્કલ પાસે જ આવેલ છે સ્વયંભૂ ધારેશ્વર મહાદેવનું શિવાલય. આપણે દર્શન કરી લીધા છે મહાદેવના, અનેક દેવી દેવતાના. તો આજના વિડીયો બસ એટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી થશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌને રાણાના રામ રામ.